મેં બિયારણ લાયો ટાણું આવ્યું એવું રૂડું અમારે વાવણી નું ટાણું. તો ભાઈ બધા પોતપોતાની વાડીમાં વાવવાની તૈયારી કરી નાખી. કેટલાય તો ભાઈ હોતે દીધું, અમારે એકની વાડીમાં જ બાકી છે. હું જલ્દી બિયારણ લઈને જાઉં એટલે હું ખાડા દાદા વાવી દઈ વાડીમાં. જો બોલો, મારા માણસ મેં મોકલ્યો ગામમાં બિયારણ લેવા, પણ એને કોઈ દે ઉતાવળ નહીં કઈ કામ ની. એને કઈ મનમાં જ નહીં કે આપણને હું કામે મોકલ્યો છે, હું કામે મોકલ્યો છે. એને ખબર નહીં પડતી આખા ગામના ખેડૂએ વાવી દીધું. એક ઊંચ વાહે શું ઝાકડે વરસાદ ચાલુ થઈ જાય ને તો વાહે નહીં, નહીં વાવાય તો ઉખશે નહીં, અને પાછું જો વાવવાની ટ્રાય મારશું તો પાછો એ મોડું કરશે તો પાછું નહીં વાવાય, પાછો વરસાદ થઈ જાય. એમાં રહીશું. લાવ્યો બિયારણ. હા બિયારણ લાવો. જોવા દેતો મેં તારી પાસે મંગાવ્યું તું હરખું જ લાવ્યો ને? હા તમે બિયારણ મંગાવ્યું તો બિયારણ લાવો. ઓય બાપા, આ હું છે બિયારણ પણ શેનું બિયારણ છે? આ આવળના પવડાનું. ઓય બાપા, આપણે હું વાડીમાં આવળ વાવવાની છે? હા ઓય બાપા, મેં તારી પાસે શેનું બિયારણ મંગાવ્યું તું? શીંગુનું. હા તો શીંગુનું તો આ નથી લાવવાનું કાંઈ. તો આવળની શીંગુ તો છે. આવળની શીંગુ નહીં, મગફળી શીંગુ ખાવાની શીંગુ. પણ તમે એવું નતું કીધું, તમે શીંગુ લાવવાનું કીધું તું. મારે તને બધી ચોખવટ કરી દેવાની. શીંગુ મગફળી વાવવાની છે આપણે વાડીમાં. આજ 15 મિનિટ 20 મિનિટ તો ટાઈમ તને દેવો મારે. લ્યો બોલો વાત તમારો. તો મને કઈ ખબર નથી પડતી, હું માર ખવાઈ રહ્યો છો કે કામે રહ્યો? આ વાત મારો જ છે કે મેં તને કામે રાખ્યો. તો હરખું કેતા હોય તો કે મગફળી લાવવાની છે એમ. મગફળી કહું કે શીંગ કહું તને ખબર ન પડે વાડીમાં કોણ આવે વાવે. પણ મને કે શીંગુ હારી ન મળી, મને હારી શીંગુ દેખાડી ઝાડવામાં, તું નથી લેતા આવ્યો. તો તને પૈસા આપ્યા એનું શું કર્યું? એ મારા ખિસ્સામાં છે. લે બોલો, મને પાકી ખબર છે તું પૈસા સોરવા હાટું તાવું બધું લઈને આવે. પણ તમે હરખું મંગાવો તો હરખું વસ્તુ લાવો ને. તો પૈસા દીધી આ મળે? ના ના, તો મફતમાં લાવ્યો તને ન ખબર પડે કે આ ન હોવાય એમ? તો તમે શીંગુ કીધું તો હું શીંગુ લાવ્યો. આને કોઈ વાતે ન પોગાય. હવે હાલ ખાટલે ને હું બિયારણ હું લઈ આવી. જે કામ કરવાનું નવરત છે, હું બિયારણ લઈ આવું. તને બિયારણ લેવા મોકલ્યો તોય તે હું તો લઈને આવ્યો. ઓય બાપા, હાલ ખાનો મને. જો ભાઈ, ઉનાળામાં ભલી સાય, શિયાળામાં ભલી સા, ને ચોમાસામાં ભલી મારી છત્રી. જો ભાઈ, આ એક છત્રી છે ને વેચી દઉં ને તો મારે થઈ જાય ભજીયા ખાવાનું. મારે ક્યાંય એક સીઝનમાં મારે કઈ મેળ જ નથી આવ્યો. જો આ સીઝન મારી હારી જાય ને તો વરસાદ આવે એટલે ભજીયા ખાવા છે. જો ભાઈ, આ છે ને કોક ને પધરાવી તો દેવી જ છે આજ. ઓ બાપા, ઓ બાપા, પણ આ રસ્તામાં હું ઉભો છત્રી ખોલીને તારે ક્યાં વરસાદ આવે છે? અચારમાં નથી આવતો, પણ અંધારું જોવો, આમ તમે આમ જોવો અંધારું. એ આગળ આવશે એટલે લઈને નીકળ્યો. તો હારું, મારો ઉતાવળ છે, બિયારણ લેવા જવું છે. આ બિયારણ લેવા જાવ, આગળ પલાળી લાવશો. એ વાતે હાચી હો. આ છત્રી તમારે લેવી? છત્રી કેટલામાં છે? હે, કેટલામાં છે? 600 રૂપિયાની. હાલવા મને જા, હું બિયારણ. હાલો તમે જાઓ, જોવો જો બિયારણ પણ લઈ આલે, પણ 600 નો ખર્ચો નહીં કરે આ બધા ડોલા. હે લુકા દાદા આવતા લાગે, લુકા દાદા ને પૂછવું છે. હે લુકા દાદા, ક્યાં જાવ? મારે જ્યાં જવું ના જાવ, તારે શું કામ છે? અરે મારે કામ જ હોય, વરસાદ આવવાનો, વરસાદ આ ફૂલ બાકાજી કી બોલાવી દેવાનો હોય. છત્રી છે, વરસાદ કેટલો છત્રી? તો વરસાદ આવે તો હારું, ભલે ગમે એટલો આવે. ગમે એટલો આવે તો તમે બનશો નહીં. હું છત્રી લેવા જાઉં છું. આ શું છે? આ શું છે? આ પાવડો છે? આ છત્રી છે. તો શું છે? આ તો આ જો આમ ખુલે તમને દેખાડું. જો આ ઊંધી ખુલે, આમ જો આમ જો ફૂલની ગોળે ખુલે. સિસ્ટમ કાક અલગ છે. કેટલાની છે? હે 600 રૂપિયાની. ક્યાંથી લાવ્યો? શિપ માંથી લાવ્યો. ક્યાંથી લાવ્યો હોય? કયા શિપ માં લે? પેસેન્જર શિપ નું છે આવડિયા. હવે કેટલા નંબર એમ કા કેમ તો મારે લેવા જાય? મારા દાદા લાવી લાતા કેટલા નંબર માં લાવ્યા એ મને ન ખબર હોય. આ તો મને વેચી દે. પેલું ખરીદા, હું તમને ક્યાં વેચવા લાવવા? છત્રી એક મારી નથી વેચાતી. છત્રી મને વેચી દે એમ કહું છું. દેખ તો એમ જો ને સીધું છત્રી મને આપી દે એમ. આ તો લાઈ મારે લેવાની છે. આ તો લાવો ને પૈસા. કેટલા દેવાના? 600 રૂપિયા. 600 ની 500 મળશે. રવાજો આ સીઝન હાલત છે. લા ભાઈ માની જાને. ના ના નથી દેવાની. આ તો 550 લાખ બરોબર. તારું ની મારું ની 550. ના, ના, ના. 550. લાવો લાવો. અહીંયા મારે પાછું વિચારવું પડે ઘડી. 300 400 500. હાલે 550. 550 નથી, હજી એક નોટ આપો. ગઈ લે.
નથી લાવો 500 છે હજી બસ ગણ ગણ હરખા ગણ. આપણને ગણ્યા લાવો ને આમાં દઈ શું કરો તમે એક તો પેલી સીઝન છે ને પૈસા ને એવું ખાવાનું હોય મારી જ લેવો બના પૈસાની સીઝન છે હું મૂસ મારતો છત્રી લાય છત્રી મારી છે છે તમારી સાથે તમે ઓઢો આ તો મારે ઓડું હોય તાર ઓડું મારી છત્રી છે કેમ હા તો પણ ઓઢો ને હું ક્યાં કહું મારી છે એમ ના છત્રી લાય વાલે 600 રૂપિયા એ ખાટા દાદા રાઈના ભાવ ગયા રાઈટમાં તમે નીકળો પણ રાત ક્યાં પડી હજી હું એમ નથી કેતો છત્રી વેચાઈ ગઈ કોને વેચી દીધી લુકા દાદા ને તો તું મને વેચી દે આ તો 800 રૂપિયા લાય એ લુકા દાદા 800 રૂપિયા ક્યાં ઓય બાપા તું શાંતિ રાખ પણ લુખા એને હું કામ માર્યું ઈ મેં અમથા માર્યું એને કેમ 800 રૂપિયા નો હોય 500 રૂપિયા દઈ દો લાઈને 800 રૂપિયા છત્રી છતાં લેવી હોય તો લે અલે મારે એક વાર ઉતાર છત્રી તો લાવ અહીંયા પેલા પૈસા ગણવા દે 100 200 300 400 500 600 800 છે આલે છત્રી હવે મારી છે હો કોઈ કેતા નહીં કે મારી છે હા ભાઈ તમારી જ છે અમે આગળ ભાગ પાડ લેવું જાવ તમે હા લાવો લુકા દાદા પૈસા 300 માંથી 150 બે ને ભાગમાં આવે મેં તને પૈસા આપી દીધા કેમ પણ છત્રી મેં તમને 550 માં આપી હતી આપે તે મને વેચી દીધી ને મારે જેટલા વેચ્યું એટલા વેચું કેમ પછી મારા ભાગતા વેચીને એટલે મારો ભાગ લાગશે ઈ તારો ભાગ હવે નો લાગે એમાં આ તો વાંધો નહીં બધો કપા ખેરી નાખું તમારો તો તને મારી મારી પાડી દઉં એ હારું વાંધો નહીં તમે જાઓ હું જોઈ લઉં તમે કેમ છત્રીના પૈસા મને નથી આપતા મારે જાવું હોય તો જા ઉભો રહો તો ઉભો રહો કેમ હારું તો હું જાઉં હાથે જા કપડા નોટ તો મારી મારી પાડી દે જોયું ને કાના એક ફેરો કરીને આવે એમાં 3 દી તો ઊંઘ જ કાઢશે જોને હુવાની ભાન નથી પગ તો જોઈ ને હેઠે એક હેઠે ને ઉપર હા સાચી વાત છે આ કામ ન કરો એટલે બધા નાટક કર્યા કરે જગાડે ને જગાડ હું દેખાડો કરો ઊભા થાવ આમ દેખ કાના આપણે તો હું તું કોણ છે ઊભું થાય તો હું કરો તો નાકોરા ઢવડો તો ઈ પગ દુખે ને એટલે ઊંચો રાખ્યો કવાડી લેતા હું હા જા લેતા આવ, પગ જ કાપી નાખીએ ઈ તમે કામ કરો ત્યારે ખબર પડે સકરો હાકી નાખી આમ બ્રેક મારી મારી પગ દુખે તો તમે બહારના કામ કરો અમે ઘરના કરીએ છીએ કે તમે નથી કરતા પણ હું ક્યાં છે રાજુલા થઈ એવો હા પણ તમારે તો બહારનું જ હોય ને અમારે તો ઘરનું કરવાનું હોય ને પાછો ઉપર જતા તમારું સાંભળવાનું હોય તું અહીંયા શું કામ આવ્યો તો પાયા જો તું અહીંયા હતો તો એક કામ કર તારા પપ્પા પાસેથી તારું આધાર કાર્ડ અને તારી નિશાની સલટી અહીંયા લેતા આય. મારા નામે કરી દે હવે તું મારી હારે જ રહી જઈએ હા કાના એક કામ કરો મારે ભેગો રહેવા વિયો મારે હથવારો થાય ઘરે કેમ ઉધરા આવે મજા બગડી ગઈ હા કાલ વરસાદમાં લાયો છો ને તો પણ વરસાદમાં ન નવે આને તારા પપ્પાને કહેવાય મને દવાખાને લઈ જાઓ મજા બગડી ગયા એ કામમાંથી ઊંચા આવે તો ને જો બોલો આજકાલના માવતરને કામની જ ઉપાધિ છોકરાની તો કઈ ઉપાધિ જ નથી એક કામ કરો ને તમે એને દવાખાને લઈ જાઓ ને હું પૈસા આપું તમને તે મારે તો દવાખાને લઈ જવું પડશે ને ક્યાં જવું નકર મારા નામ ઉપર આવી જાય હા જાઓ હાલ એકદમ હાલ એ પાછા જલ્દી આવજો જોવો ભાઈ લુખા દાદા છે ને મને 150 રૂપિયા નથી આપ્યા ને એનો 1.5 વીઘાનો કપા નો ખાઈ નાખું ને તો મારું નામ વનો નહીં વનો આનો બદલો તો હું લઈશ જ તે ઓય બાપા હે અમતાભાઈ કેમ પપરાટી ગયા ઈ ભલે ગયા પણ એનો ખબર છે ને હું પછી પૂછીશ પેલા લુખા દાદાની ખબર હું બરોબર પૂછી લઈશ મારથી એકલાથી આ કપા નહીં કે હાય મારે એક માણાની જરૂર છે હા હા મારા મગજમાં એક પ્લાન આવી ગયો હમણાં તમે આગળ જોવો જો બોલો હું ખાટા દાદા વાટ જોઈને ચારનો ખાટલે બેઠો તો 2 કલાક થઈ ગઈ ખાટા દાદા હજી બિયારણ લઈને ન આવ્યા આપણો વાક હોય ને તો ગાડીની જેમ આપણે હાકી નાખીએ ચારના ગામમાં ગયા હજી ન આવ્યા ટટાળું આવી તો જો તમારું નહીં ખાટા દાદાનું કહું છું ખાટા દાદા તારે શું કામ છે એ બિયારણ લેવા ગયા ને બિયારણ લઈને આવે પછી વાડીમાં વાવવાનું છે એ આજ નથી વાવવાનું તો મને તો વાવવાનું કઈ એ જાય ખાટા દાદાએ મને કીધું આજ નથી વાવવાનું આ તને લુખા દાદાને આપણે ઢાલવા જવાનું છે કપા ખેવા જો બોલો હજી બધા કપા વાવ્યા છે તો ખેવાનો થોડો હોય ઈ કપા છે ને ખેવાનો ન હોય લુખા દાદાને છે ને બાજરી વાવી ને તે કપા ખેઈ નાખવાનો છે અને હું ન્યાય તમે ખાટા દાદા ખીજા હે ખાટા દાદા નોખી જાય ખાટા દાદાએ જ મને મેકલ્યો હોય કે લુખા દાદા તરતને લઈ લુખા દાદા વાડીએ જા કપા ખેઈ નાખજે ઢાલવા પછી તમારું કામ હોય ને તારા લુખા દાદા તમારે ઓલે આવશે કામ કરવા પણ આજ તો અમારે વાવવાનું છે પણ વાવવાનું નથી ના પાડી ખાટા દાદાએ મને જ કીધું આ તો બોલો છો ના ભાઈ શું બાપા હું થોડો ખોટું બોલું પણ તમે તો એક જ ધોલ મારી ખાટા દાદા લિમિટ ના રહેતી કેટલી ધોલું મારે ની આજ નહીં મારે આજ તો એને મને કીધું પણ તમે માર ખવડાવવાનો ધંધા ન કરતા અત્યારે આવું છે ને કે હું જાઉં એ હારું આવું ખાટા દાદા કીધું છે ને હું નહીં આવું તો ખાટા દાદા મને ઢીપ છે તો પણ હાલ ને જો બોલો બોલો વનો મને કે કપા ખેઈ નાખું કેવો કપા ખેહે છે હું જોઉં છું વનો વળી ઓય બાપા આમ તો કેમ મને પાટું મારતો જો કઈ ખબર ન પડી હે એના હાથમાં તો એ છોકરો તેડેલો છે એ અમથાને હું પછી જોઈ લે ઓલો વનો કેવો કપા ખેહે છે હું જોઉં બેઠો લાઈવ જાવ દે મને વાડીએ કેની નહીં કપા પણ મના ભાઈ કે તમને કપા દેખાય કપા હોય તો છે હું ને હે કપા જો ક્યાં હતો તે કપા હે
કપા નો હોય તો કાઈ નહીં, શીકુડા ખેરી નાખ. તમે આવી તો બોલી નથી કરી, મને કપાનું કીધું તું તમે. એ બધું હરખું જ કહેવાય, ગમે કહેવાનું છે ને, હાલ શીકું ખેરી નાખવી. નો ખીજાય. તને ક્યાં કીધું તું કપા ખેવાનું? મેં કીધું ને, એને કીધું ગમે ખેરી નાખવાનું. તમે વાટે વાટે ફરવામાં. હા ફરું કાઈ નહીં, હાલ ને. પણ આપડથી થોડા શીકુડા ક્યાં આયા તો જેસીબી લાવવું પડશે. હાલ ડાયું તો બંગાઈ જવા કે નો બંગાઈ? એ હારું હાલ. હાલ ખેરી નાખ. હા પરથી થોડું ક્યાં હવે ક્યાં તો નહીં તો માર હાલ કોશિશ કર એટલે બધું થાય. બાર ગણ્યા અરે દાદા બોલાવતા હોય એવું લાગે. અરે તારો વેમ છે, કાઈ ખાટા દાદા બોલાવતા તું શીખોડી કઈ ને. એ આ હું કરો છો? લુખાની શીકુડી હું કામ ખેહો સવો? લુખો ટાટિયા ભાંગી નાખશે. તમે તો કીધું તું કપા ખેવાના, શીખું ડાયો ભાંગવાની. મેં કાલે કીધું. હા વના ભાઈ મને આમ પાઈ તો ઓય બાપા મેં કાલે કીધું લુખાની શીકુડી ખેવાની. મેં ક્યાં કીધું? વાત કરો તો તે શીકુડી ખેવાની કીધું. ના રે ના મેં ના કીધું. એ વના તને કપા કે નો મેળો તું શીખુડા ખેવા મળ્યો. તમને કોને કીધું હું શીખુડી ખેવું એમ? આ ખાડીઓ કે તે લુખા દાદા વરસાદી નમી ગઈ ને તે સીધી કરતા હતા શીખુડી. ના ભાઈ ખોટું હું બોલો કહી દે ને આપણે ખેતા થાય એમ. ઓય બાપા તું મૂંગો રે ને. હે તું મારી શીખુડી ખેતો અને મારા માળાને હાડે ચડાયેલો છે, ઢીબી નાખ લુખા. જો બોલો 150 રૂપિયામાં તો મારી 1.5 વીઘાની શીખુડી ખાઈ નાખશે.